ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે કોઈ પણ ભાજીનો ઉપયોગ કર્યા વગર સિમ્પલ મસાલાથી અને ઘરમાં જ રહેલી વસ્તુથી બેસનના ગોટા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ગોટાનું ખીરું બનાવવા માટે 1 કપ ઝીણો ચણાનો લોટ લેવાનો છે. લોટને ઉપયોગમાં લેતા પહેલા ચાળી લેવાનો. પછી આમાં આટલી જ ક્વોન્ટિટીમાં 1 કપ ચણાનો કરકરો લોટ એડ કરવાનો. તમારી પાસે કરકરો લોટ ના હોય તો તમે 1.5 કપ ઝીણો ચણાનો લોટ અને 1/2 કપ સોજી પણ લઈ શકો છો. લોટને એકવાર મિક્સ કરી દેવાનો છે. તો 1 કપ પાણી લીધું છે, પણ પાણી જરૂર પડે એ પ્રમાણે આમાં એડ કરવાનું. તો 1 કપમાંથી લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી વધ્યું છે. હવે આ લોટને આ રીતે જ આપણે 2 થી 3 મિનિટ માટે ફેટવાનો છે. આ રીતે કરવાથી ગોટા એકદમ સરસ બનશે, તો આ સ્ટેપને તમે સ્કીપ ના કરતા. હવે લોટને 5 થી 10 મિનિટ માટે પલળવા દેવાનો છે. 10 મિનિટ પછી ખીરામાં મસાલા કરી દેવાના. તો સૌથી પહેલાં આમાં સમારેલા મરચાં એડ કરવાના. લીલા મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. પછી થોડી સમારેલી કોથમીર એડ કરવાની. કોથમીર ઘરમાં હોય તો તમે એડ કરજો. જો તમારી પાસે કોથમીર અવેલેબલ ના હોય તો સ્કીપ કરી શકો છો. અને કોથમીર સિવાય તમારી પાસે જો મેથીની ભાજી કે પાલકની ભાજી હોય તો એ પણ એડ કરી શકાય. પછી થોડા ચીલી ફ્લેક્સ એડ કરવાના. ચીલી ફ્લેક્સ એડ કરવાથી જ્યારે ગોટા બનીને તૈયાર થશે ત્યારે એનો કલર ખૂબ જ સરસ લાગતો હોય છે. સાથે જ થોડી હળદર એડ કરવાની અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરવાની. તમારે ખાંડ ના એડ કરવી હોય તો સ્કીપ કરી શકો છો. પહેલાં બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે ખીરું તૈયાર થઈ જાય એટલે ગોટાને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું. આમાં આપણે અડધી ચમચીથી થોડો વધારે ખાવાનો સોડા એડ કરવાનો છે. સોડાની ઉપર 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. આની સાથે જ 3 ચમચી ગરમ તેલ એડ કરવાનું. હવે આને હાથથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. સોડા આમાં પ્રોપર રીતે મિક્સ થવું ખૂબ જ જરૂરી છે. તો સોડા પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ફાઇનલી આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી આમાં આ રીતે નાના નાના ગોટા બનાવવાના. તમારે ગોટાની જે પણ સાઇઝ રાખવી હોય એ રાખી શકો. અત્યારે અમે મીડિયમ સાઇઝના ગોટા બનાવ્યા છે. તમે જોઈ શકો છો જેટલું આપણે ખીરું એડ કરીએ એનાથી ગોટા ફૂલીને ડબલ થઈ જાય છે. એટલે ખીરાની કન્સિસ્ટન્સીનું અને મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખજો. ગોટા જેમ જેમ તળાતા જશે એમ એની જાતે જ ઉપર આવીને ફરવા લાગશે. ગોટાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. તો બધા ગોટા તળાઈને ઉપર આવી ગયા છે. એકવાર આને ફેરવી દેવાના. આ ગોટા ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે. તો અચાનક કોઈ મહેમાન આવે ત્યારે કે સાંજે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે કોઈ પણ સિઝનમાં આ ગોટા બનાવીને ખાઈ શકો છો. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલા ગોટા બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો આ ગોટાને વધારે ડાર્ક કલરના ફ્રાય નથી કરવાના. આ રીતે આ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળાય એટલે આપણે એને બહાર લઈ લેવાના. અને આ જ રીતે બાકીનું જે ખીરું વધ્યું છે એમાંથી પણ ગોટા બનાવીને તૈયાર કરવાના. આ ગોટાને તમે ટોમેટો કેચઅપ, ચટણી કે દહીંની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ બેસનના ગોટા બનાવીને જરૂર ટ્રાય કરજો.